આ મૂલ્યો સેમ છે, 10 છે, 5 છે, 6 છે, 12 છે, 5 બરાબર, આ 5 ઓહ્મ, આ 6 વોલ્ટ, આ 12 વોલ્ટ અને આ 10. ચલો શું થશે આમ? બોલો કઈ રીતે લાવીશું જવાબ આનો? હવે જુઓ, અહીંયા આગળથી તમારે શું કરવાનું છે? પહેલા પેલું કામ તમે શું કરો? કરંટ શોધો. કિર્ચોફનો નિયમ વાપરો, કરંટ શોધી લો. એ કરંટને અનુરૂપ અહીંયા આગળ મેં તમને કીધું પહેલું પ્રવાહ શોધો, તો પ્રવાહ કેટલો આવ્યો તારે? 6/5. ઓકે, ચલો અહીંથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. માની લો કે અહીંયા આગળથી આમ જઈ રહ્યા હોય આપણે 6 પ્લસ અને 6 અને 12 18 એટલે 18 વોલ્ટ થઈ ગયા. 18 ભાગ્યા 15 બરાબર, એટલે 6 તારી 18 અને 5 તારી 15, 6/5 એમ્પિયર. આટલો આવી ગયો તારે? આટલો આવે છે ને? ચલો, તો પ્રવાહ તો બંને માટે સમાન જ રહેશે, કારણ કે બંને સર્કિટ એક જ છે, બરાબર. હવે તમારે વોલ્ટેજ ડ્રોપ શોધવાનો, તો વોલ્ટેજ ડ્રોપ અહીંયા આગળથી તમે શોધશો તો આ સંજોગોની અંદર શું થશે બોલો? અહીંયા આગળ 5, આની અંદર વચ્ચેનો મારે શોધો તો I is equal to V/R, therefore V is equal to IR થશે. જે તે તો અહીંયા આગળ 5 માટે શોધો છે તે VR5 લેવો પડશે. તો 6/5 into 5, 5 cancel, that means કે 6 વોલ્ટ અહીંયા આગળ આવી જશે આની પાછળ. અહીંયા આગળ કેટલો હશે આના બે છેડા વચ્ચે બોલો? અહીંયા આગળ થઈ જશે V10. V10 એટલે તમારી જોડે આવશે અહીંયા આગળ I બરાબર 6/5 into 10. અહીંયાથી કેન્સલ થશે તો 6. ઉભા રહો, મેં શું કર્યું? R V is equal to IR. I બરાબર તમારી જોડે આટલો આવ્યો ને આ છે તમારી જોડે 10, એટલે અહીંયા આગળ રહેશે એટલે 12 વોલ્ટ. 12 વોલ્ટ આવે. જોઈ લે કેટલો આવે છે. સર્કિટ ઊંધી તો નથી દોરી? હા, +5 પ્લસ માઇનસ પ્લસ માઇનસ. અહીંથી આપણે જઈએ છે તો આ માઇનસ, આ પણ માઇનસ, તો રેડી. ચલો, પહેલામાં કેટલો આવે છે? 43 માં 1.2 એમ્પિયર આવે છે. હા, 1.2 થયો ને, 6 દુના 12. હા, એ જ થયું 1.2 એમ્પિયર, એનું એ જ થયું. રેડી. જવાબ આપણો પ્રવાહ રેડી છે. ચલો, 6 વોલ્ટ 12 વોલ્ટ, 6 વોલ્ટ 12 વોલ્ટ એ પણ રેડી છે. અને સેમ એઝ પાર્ટ બી. અને પાર્ટ બી પણ સેમ એઝ છે. શા માટે? કારણ કે અહીંયા તમે બેટરી ખાલી ઇન્ટરચેન્જ કરી છે. અને આ બધું કયો છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણની અંદર પ્રવાહનું મૂલ્ય ગમે તે તમે આગળ પાછળ કરી દો. આ બેટરીને આ બાજુ લઈ જાઓ અને આ અવરોધ નહીં લાવો તો પણ કોઈ ફરક પડે નહીં. ક્લિયર? આટલી વસ્તુ તો સ્વાભાવિક છે કે આ બધા રિઝલ્ટ સેમ ટુ સેમ રહેશે. આ બધા આના જેવા જ આવશે. આ ખાલી તમને ડાયવર્ટ કરવા માટે આ સવાલ આવો મૂકેલો. ઓકે, ચલો જઈએ આગળ. હવે એના પછીનો જે દાખલો છે એ આપણે પેલા અવરોધ વાળો છે. પેલો સમઘન એક આપેલો છે. સમઘનના બે વિકર્ણમાં પરથી પ્રવાહ પસાર કરવામાં આવે તો તમારે અવરોધ સમતુલ્ય અવરોધ શોધવાનો. એ દાખલા તમને આવડે છે. એટલે 43 મો દાખલો, સોરી 46 મો, 44 મો, એ હું કરાવતો નથી. 44 એ તમને આવડશે, બરાબર. ચલો, 44 બરાબર. ચલો, હવે તમને સમતુલ્ય અવરોધ શોધવાના છે, બરાબર. 45 ની અંદર સમતુલ્ય અવરોધ શોધો. ચલો, પહેલો એ આપેલો છે આપણને આ રીતે. એ અને બી વચ્ચેનો અવરોધ શોધવાનો તમારે. RAB, હો, RAB શોધવાનો. અહીંયા આગળ એક અવરોધ છે, અહીં પણ એક અવરોધ છે, અહીં પણ એક અવરોધ. આ બધા R જ છે, આ પણ R છે. RAB તમારે શોધવો છે. બોલો, આ બંને શ્રેણીમાં, આ બંનેનો શ્રેણી આની જોડે સમાંતરમાં. અહીં આગળનો જે અવરોધ આવશે એની જોડે શ્રેણીમાં આવશે અને છેલ્લે એની જોડે સમાંતરમાં. જવાબ લાવો, મને બતાવો કેટલો આવે છે. સમજ પડી ને તમને મેં શું કીધું? આ બે શ્રેણીમાં થઈ ગયા એટલે આ 2R કરો. 2R ને R, તો 2R
ગુણ્યા r ભાગ્યા 3r એટલે 2r બાય 3 આટલાનો થઈ જશે 2r બાય 3 કેટલો થયો 2r બાય 3 2r બાય 3 પ્લસ r 3 એકા 3 3 ને 2 5 5r બાય 3 5r બાય 3 ને r એ સમાંતરમાં આવશે એટલે અહીંયા r 5r બાય 3 પ્લસ r બરાબર એટલે 5r સ્ક્વેર બાય 3 5 3 એકા 3 3 ને 5 8 એટલે 8r બાય 3 3 થી કેન્સલ થઈ જશે એટલે 5 બાય 8r આવો જવાબ આવવો જોઈએ 5 બાય 8r 45 5 બાય 8r ચલો આવી ગયો જવાબ તમારે આટલો ઓકે ચલો વેરી ગુડ એ જ રીતે આની અંદર ને આની અંદર જ કીધેલું છે બી બરાબર અહીં પણ આર એ બી શોધવાનો છે એમ એક સર્કલ આપી આ રીતે મધ્ય બિંદુ છે અહીં એક પોઈન્ટ છે આર અહીંયા આગળ એક આર અહીં આર અને અહીંયા આગળ બરાબર આના પોઈન્ટ આપી તમને હવે જુઓ આ જે વાહક તાર છે એનો અવરોધ આ ઇક્વિપોટેન્શિયલ કહેવાય એમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી અહીંયા આગળ કોઈ પણ અવરોધ નથી આ વાહક તારની પર ધેટ મીન્સ કે આ બિંદુ આ બિંદુ આ બિંદુ અને આ બિંદુ બધા સરખા થયા એનો મતલબ એ તો કે આનો પણ વોલ્ટેજ આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ સમાન થયો ધેટ મીન્સ કે આ બધા છેડા જે છે એના બરાબર તમે એક જ પોઈન્ટ વિચારો તો ત્રણે ત્રણ એકમાંથી આવે છે અને અહીંયા આગળ તમે એક વિચારો અહીં સી પોઈન્ટ લઈ લો આ સી પણ એક બિંદુમાંથી આવે છે માટે તમે કહેશો કે r1 આ ત્રણે ત્રણ r આનો પોઝિટિવ છેડો એક બાજુ છે આનો નેગેટિવ છેડો એક બાજુ છે જ્યારે પોઝિટિવ પોઝિટિવ ભેગા થાય નેગેટિવ નેગેટિવ છેડા ભેગા થાય ધેટ મીન્સ કે સમાંતર જોડાણમાં શું કહેવાય બરાબર તો આ કોણ સમાંતર થઈ ગયા અને એની જોડે શ્રેણી થઈ ગયો આનો r/3 પ્લસ r એટલે 3 એકા 3 3 ને 4 એટલે 4r/3 આ જવાબ આવવો જોઈએ જોઈ લો 4r/3 લાઈ દો બરાબર કેલ્ક્યુલેશન તો આનું ઇક્વિવેલન્ટ સર્કિટ આ રીતની બનશે જુઓ આની ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે બનાવવા જઈએ તો આ છેડો તમારો b થઈ ગયો તો ત્રણે ત્રણ અવરોધ આ રીતે આવી ગયા સમજ ના પડી હોય તો મને હજુ કહી દો હું અહીંયા એક લખાણ લખી દઉં આ છેડો તમારો a અને આ છેડો c થઈ ગયો આ ત્રણે ત્રણ r r r r અને આની ઇક્વિવેલન્ટ સર્કિટ થશે અહીંયા આગળ b આ અવરોધ r/3 આ અવરોધ a r therefore rab is equal to r/3 plus r is equal to 4/3r અહીં તમે લખશો કે અહીંયા આગળ એક જ વાહક હોવાથી b સાથે સંકળાયેલ તમામ અવરોધ એક જ વોલ્ટેજ છે માટે એક જ બિંદુ બી માંથી નીકળે છે જે મેં બતાવ્યું બરાબર અને આ બાજુ તમે સી ધારી લો આને બરાબર બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં આ 45 નો બી પાર્ટ હવે સી પાર્ટ લઈએ 45 નો સી પાર્ટ સી ની અંદર આપણને આ રીતનું આપેલું છે આ પોઈન્ટ એ છે આ પોઈન્ટ બી છે બરાબર એક અવરોધ અહીંયા આગળ બીજો અવરોધ અહીંયા આગળ આનું મૂલ્ય પણ r છે આનું મૂલ્ય પણ r છે બરાબર હવે તમને એટલો અંદાજ આવી જશે કે જ્યારે સમાન અવરોધ આપેલો હોય તો આપણે સ્ટાર ટુ ડેલ્ટા ડેલ્ટા ટુ સ્ટાર કરવા જવાનું નહીં બરાબર ચલો સિમેટ્રી આપેલી હોય તો તમારે જવાનું નથી જરૂર r r r r ચલો શું થશે અહીંયા આગળ બોલો હા એટલે પહેલા પેલું કામ તમે આને કટ કરી નાખો r r 2r 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 ગુણ્યા 2r ભાગ્યા 4r એટલે શું લખાશે r જ થઈ જશે ને
2r ગુણ્યા 2r ભાગ્યા 4r r e b કારણ કે આ શું થયું આ સમાંતર જોડાણ થઈ ગયું r કેન્સલ 2 2 કેન્સલ ધેટ મીન્સ કે જવાબ એનો આવશે r બરાબર ચલો આનો જવાબ આવી ગયો r ઓકે કોઈ આવ્યું હોય તો મને કહેતા રહેજો પાછું તમને વેકેશન આપવાના છે અહીં ક્લાસમાં હલો હવે આપવાના હોય તો પેલું શું છે મારે પેલું એડજસ્ટમેન્ટ કરવું પડશે ને બધું હવે મારે આમ તો અઠવાડિયું આપ્યું છે અમને વેકેશન ને પરીક્ષા જે ટોકવાની છે ભાઈ મને યાદ કરાવજો મારી પરીક્ષા આપણી પરીક્ષા ક્યારે આવશે હા કઈ તારીખ છે 8 તારીખને ગુરુવાર એક જ મિનિટ હું લખી દઉં ભાઈ તો મને પેપર કાઢીને આ આવે ને 8 તારીખને રવિવાર ઓલ સિલેબસ ઓલ એટલે કેટલી તમારે રેગ્યુલર પરીક્ષા લે છે એ રીતનું એટલે 100 માર્ક ની લેવાના છે ને ઓકે ચલો ઓલ સિલેબસ 12th નો જ લેવો છે ને તો 11th નું શું કરશો હે તો એક કામ કરીએ આપણે એક ચેપ્ટર 11th નું લો ને એક ચેપ્ટર 12th નું લો હિતેશ કાઇનેમેટિક આવું બાકીના બધા જવાબ આપે ભાઈ બાકીના 10 11 જેટલા તો હાજર છે બધા આ તો રીતેશ પ્રાચીન એની જોડે 2 4 જણા છે જ બોલે છે જાણે આ તો 4 5 જણા માટે જ આપણે કરતા હોય તમે બધા શું કરો છો દીપેશ ને તમે લોકો કશું બોલતા નથી કેમ ભાઈ હું એક ચેપ્ટર 11 માં લેવું એક ચેપ્ટર 12 માં લેવું ઓકે છે બાકીના બધા સારું ચલો નેક્સ્ટ થી આપણે શું કરીએ ખબર એક ચેપ્ટર આપણે 11th નું લઈ લઈએ 11th નું એક પતે અને એક બાજુ 12th નું એક લો બરાબર એક એક લઈએ તો આની અંદરથી હું સ્ટેટિક લઈ લઉં વાત સાંભળો સ્ટેટિક સ્ટેટિક એટલે ચેપ્ટર 1 અને 2 પહેલું અને બીજું ચેપ્ટર 1 અને 2 લઈ લઈએ અને આની અંદર ન્યૂટન્સ લો લઈ લઈએ ન્યૂટન્સ લો ઓફ મોશન કાઇનેમેટિક જે કહીએ છે ને આપણે ગતિશાસ્ત્ર કહીએ ને એ લઈ લઈએ આપણે ગતિશાસ્ત્રને લગતા જે હશે એ આપણે લઈ લઈશું આની અંદર પહેલો એટલે એ રીતે તમારે ટોટલ 3 ચેપ્ટર આપણે બનાવીશું ફરીવાર શું કરીશું આની અંદર એક એક ચેપ્ટર અહીંયા આગળ આપણે ઇન્ક્લુડ કરતા જઈશું આગળ એટલે એક સિક્વન્સ આપણી બની જાય એટલે જોડે જોડે તમારું 11મું પણ સ્ટાર્ટ રહે નહીં તો 11મું તમે ભૂલી જશો પછી બરાબર ચલો પછી તમને છે ને 12મા ધોરણનું સારું લાગશે 11મું ધોરણ નહીં સારું લાગે તમે ગણશો જ નહીં તમે એની સામે નહીં જોઈ શકો બરાબર એ ધ્યાન રાખજો પછી ચલો એ તો 12મું અત્યારે સહેલું જ લાગે એનું કારણ છે કે અત્યારે તમે ભણો છો અત્યારે તમને 12માનો દાખલો જો આપે ને ગમે તે દાખલો આપે તો તમે આરામથી સોલ્વ કરો ઇવન તો તમને મેગ્નેટિક ફિલ્ડ નો આપી દે તો બી તમને ગમશે પણ અત્યારે જો તમે એક જ પુલીનો દાખલો આપો તમને કંટાળો આવશે પુલી વાળો દાખલો જો મૂકી દે ને તો તમને બધાને કંટાળો આવશે કે આ દાખલામાં શું કરવાનું એમ બરાબર આ પણ ધ્યાન રાખજો ચલો એટલે જોડે જોડે તમે 11માં હું વાંચતા રહો ચલો અહીં આપણને આપ્યું છે આર ચલો અહીંયા આગળ પણ એક આર આપ્યો છે બરાબર હવે આ એ છે આ આર 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 અને આર આ તમને બી કીધેલો છે બરાબર ચલો આ ડી તો આર એ બી શું થાય અહીંયા આગળ બોલો હમણાં મેં નિયમ લખાયો કે આ બધાના પોઝિટિવ એક ટર્મિનલ પર છે બરાબર અને આનો નેગેટિવ એક ટર્મિનલ પર છે ધેટ મીન્સ કે ચારે ચાર કેવા જોડાણમાં છે r/4 થાય કે નહીં જોઈ લેવાનું ચલો r/4 તો અહીંયા તમે જોઈ શકશો અહીં તમારે લખો તો લખો અહીં r r r અને છેલ્લા r ના બધા જ અવરોધ ના એક છેડો
એક છેડો બી પર અને બીજો છેડો એ પર છે. ધેટ મીન્સ કે કયું જોડાણ થવા? સમાંતર જોડાણ થાય. સમાંતર જોડાણ પ્લસ સાથે પ્લસ, પોઝિટિવ સાથે પોઝિટિવ અને નેગેટિવ સાથે નેગેટિવ છે એવું વિચારો અહીંયા આગળ. બરાબર? માટે અહીંયા આગળ બધા સમાંતર જોડાણ થશે. ચલો ડી થયો. હવે આવ્યો છે તમે અને આ તો એકદમ ઈઝી છે. આ તો તમે હું નહીં ગણાવું તોય તમને આ ખબર પડી જાય એવો છે. ચલો 2 ને 3. એટલે ભાઈ માજી મુખ્યમંત્રી મરી ગયા પેલા આપડા કેશુ બાપા ઓળખો છો કે નહીં તમે? બરાબર. ચલો સ્કૂલ ચાલુ હોત તો તમારે કદાચ રજા આપતા. બરાબર, પણ હવે સ્કૂલ તો તમારી રજાઓ જ રજાઓ છે ને. સ્કૂલ હજુ ચાલુ થવાની કોઈ શક્યતાઓ લાગતી નથી મને. દિલ્હીમાં નથી ચાલુ કરવાની એવું કહી દીધું છે. ચલો શું થાય એનો જવાબ? એટલે ભાઈ ચાલુ કરે, મારે પગારની જરૂર છે. શું તમે લોકો સ્કૂલમાં પગાર આવતો બંધ થઈ ગયો નહીં? બરાબર, સ્કૂલમાં ભણાઈ હું તો ચેપ્ટર 7મું ચેપ્ટર તમારે પત્યું? 7મું ચેપ્ટર મારે ચાલી ગયું એસી કરંટ. તમારે કેટલું ચાલ્યું? હે પાર્ટ 1 માં કેટલું ચાલ્યું તમારું? કે પાર્ટ 2 શરૂ થયું? રીતેશ ચોથું ચેપ્ટર ચાલે છે, અમે 7મું ચેપ્ટર આવી ગયું. તો વિચાર તો કરતું. અને બી અમારે તો ખતરનાક ખેલાડીઓ છે બધા. વચ્ચે ઉભું જ નહીં રહેવાનું. કોઈ પ્રશ્ન પૂછે કોઈ જવાબ જ ના આલે, ભાગ્ય જ આપે. કોઈ મૂર્ખ જ આપે. મને કે સાહેબ જવા દો જવા દો જવા દો જવા દો, આગળ જ વધવાનું, પાછળ જવાનું જ નહીં. બરાબર. 7 ચેપ્ટર પતી ગયા મારે. 8. હા બોલ. r/2. ઓકે, કઈ રીતે? અહીંયા આગળ r a b થશે ને, તો આ સિચ્યુએશન તમારી કોની બતાવે છે? આ રીતની સિચ્યુએશન આવી જશે. જુઓ, આ એ છેડો છે અને આ બી છેડો છે. બરાબર, અહીંયા આગળ એક આર છે, એક આર અહીંયા આગળ છે, એક આર અહીંયા આગળ છે, અને વચ્ચેનો અવરોધો કેન્સલ આઉટ થશે કારણ કે બંને ઇક્વિપોટેન્શિયલ પર છે. તો 2r, આ 2r, 2r 2r થઈ ગયા. તો 2r ભાગ્યા 2r ગુણ્યા 2r ભાગ્યા 4r. જવાબ આવશે તમારો આ. તારે કેટલો આવે છે? હેલો રીતેશ, તું શું કહે? પેલા કેપેસિટર વાળું મેં તમને જોડાણ શીખવાડેલું, ખબર કે 3 રસ્તા થાય એ રીતે. અહીંયા આગળથી તો 1 2 અને 3 આ રીતે તમે વિચારો ને. આ 1 2 અને 3 રસ્તા છે. આ ના, બરાબર. અને ગોઠવણી કરો અથવા તો નામ આપો. આ ગોઠવણી ના આવડતી હોય તો કહો મને. ચલો અહીં નામ આપી દો. ચલો આ એ પોઈન્ટ, બરાબર, આ એ પોઈન્ટ, આ બી, આને બી આપી, આને બી લઈ લીધા, અને બી, આ સી ને ડી. બરાબર. ચલો તો હવે અહીંયા આગળથી તમે આ રીતે જુઓ. આ ડી છે ઉપર, બરાબર, ના સી છે, આ બી ના એ. બરાબર, એ અને સી ની વચ્ચે એક છે. બરાબર, એ અને સી ની વચ્ચે, એ અને ડી ની વચ્ચે એક. બરાબર, ડી અને બી ની વચ્ચે એક, ને બી અને સી ની. તમારે સાંભળી લે, આખા 12th ની અંદર તમારે ડિસ્ટન્સ બ્રિજ જ આવે. ડિસ્ટન્સ બ્રિજ સિવાય તમારો કોઈ પણ જો આવે તો મારે તમારી જોડે તમને લાખ રૂપિયા આપી દેવા. બરાબર, આવો આના સિવાય બીજી કોઈ સર્કિટ ના પૂછી શકે. આના સિવાય બીજી કોઈ સર્કિટ સિલેબસમાં છે જ નહીં તમારા. આના સિવાયની હોય જ ના શકે. એટલે તમારે પહેલા પેલું માઇન્ડમાં જ લેવાનું. બરાબર, અને આ જે અવરોધ વચ્ચે આવશે તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બધા અવરોધોનો જે ગુણોત્તર છે, આ બેનો અવરોધનો ગુણોત્તર અને છેદમાં આનો ગુણોત્તર સરખા છે. માટે હું આને ના લખું તોય ચાલે. સમજ પડી? વિસ્ટર્ન બ્રિજ જ આવે તમારે. વિસ્ટર્ન બ્રિજ, પોટેશિયોમીટર, આ બધા બસ. એટલે સમાન અવરોધ વાળું તમારે વિસ્ટર્ન બ્રિજ લઈ લેવાનું. હા, જે વખતે તમને એવું લાગે વિસ્ટર્ન બ્રિજનું પાલન નથી થતું, બેલેન્સ નથી થતું, એ વખતે તમારે કયું વાપરી લેવાનું? સ્ટાર ટુ ડેલ્ટા. ડેલ્ટા આ નિયમ લઈને બેસવાનું. પરીક્ષામાં બેસો તો કોન્ફિડન્સ થી બેસો. કોઈ પણ દાખલો તમને આવડી જશે, કોઈ પણ. બરાબર. ચલો હવે એના પછી હવે એક દાખલો. અહીં આગળ તમને એવું કીધું છે કે અનંત લંબાઈ ધરાવતા
ધરાવતો એક લેડર આપેલો છે. લેડર એટલે આજની સર્કિટ આપેલી છે એક પ્રકારની લેડર, બરાબર, જેમાં 1 ઓહ્મ અને 2 ઓહ્મ 1 ઓહ્મ અને 2 ઓહ્મ નો ઉપયોગ કર્યો છે. આ દાખલા નંબર છે આપણો 46, બરાબર. ચલો, તો પહેલું તમને પૂછ્યું છે કે એ અને બી વચ્ચેનો RAB શોધો, પરિણામી RAB એ શોધવાનું છે. બી ની અંદર આપણને પૂછેલું છે 2 ઓહ્મ માંથી પસાર થતો પ્રવાહ શું થાય, અને સી, બરાબર. ચલો, બે જ છે પ્રશ્ન, સી ના. હવે જો અહીંયા આગળ એક બેટરી આપેલી છે, બેટરીનો વોલ્ટેજ તમને આપેલો છે 6 વોલ્ટ, આ 6 વોલ્ટની બેટરી છે. અહીંયા આગળ 1 ઓહ્મ છે, અહીંયા આગળ 2 ઓહ્મ. આવું સ્ટ્રક્ચર અનંત સુધી છે. તો તમારો એ છેડો છે અને આ તમારો બી છેડો છે, બરાબર. આ 1 ઓહ્મ, આ 2 ઓહ્મ, ફરી પાછો 1 ઓહ્મ, ફરી પાછો 2 ઓહ્મ, ફરી પાછો 1 ઓહ્મ, ફરી પાછો 2 ઓહ્મ. આ રીતે આ 1, આ 2, આ 2, આ રીતે સતત ચાલ્યા કરે છે, બરાબર. ચલો, હા, તો કેપેસિટર જેવું વિચારીને મને જવાબ લાવવાનો, તો કેવી રીતે લાવીશું જવાબ. તો જ્યારે જ્યારે આવો દાખલો હોય તો હંમેશા યાદ રાખજો કે એના બરાબર તમારે x ધારવાનું. કોના બરાબર? એક લેટર છોડીને, એક આ પદ છોડી દો અને આના બરાબર, આખા બરાબર તમે x ધારો, x ધારો આને, બરાબર. આ જો x થઈ જાય તો આની જગ્યાએ હવે આપણી જોડે સર્કિટ શું થઈ જશે? આવી થઈ જશે. આ સર્કિટ આવી રૂપાંતર થઈ જાય, બરાબર. આ છેડો આપણો a, આ છેડો આપણો b, આ 6 વોલ્ટની બેટરી, આની જોડે અહીંયા આગળ તો બીજો અવરોધ તમે એવો ધારી લો છો જેને આપણે x કહીએ છીએ. આ 2 ઓહ્મ છે અને આ 1 ઓહ્મ. હવે આ બે જણા જે છે એ સમાંતરમાં થયા, બરાબર, આ બંને. તો આનો સમતુલ્ય અવરોધ જે છે, બરાબર, એને આપણે શું કરીશું? આનો સમતુલ્ય અવરોધ જે છે એ લઈ લઈએ આપણે. તો એ થઈ જશે 2x upon 2 plus x. આ સમતુલ્ય અવરોધ આનો થઈ ગયો. આ આની જોડે શ્રેણીમાં આવશે એટલે +1 is equal to x થવો જોઈએ. અનંત હોય એની અંદર તમે એક પદ ઉમેરો છો કે બાદ કરો છો છતાં પણ એના મૂલ્યમાં કોઈ ફરક ના પડે. સમુદ્ર હોય એની અંદર એક ગળો તમે પાણી રેડી દો તો કઈ છલકે નહીં જાય, અને એક ગળો તમે પાણી લઈ લો તો કઈ એ ખાલી નહીં થઈ જાય. તો સમુદ્ર જેવી વસ્તુ થઈ. સમજ પડી? therefore અહીંયા આગળ તમારી જોડે થશે 2x plus 2 plus x into 1 plus is equal to x 2 plus x. Therefore 2x plus 2 plus x is equal to 2x plus x square. Therefore અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 3x plus 2 is equal to 2x plus x square. આનું સાદું રૂપ આપો એટલે x square, આ પેલી બાજુ જશે એટલે -x plus 2 minus 2 is equal to 0, બરાબર. તો આનો ઉકેલ લાવીશું એટલે અહીં લખશું તમે x square minus 2x plus x minus 2 is equal to 0. So x minus 2 plus 1, x minus 2 equal to 0, x minus 2, x plus 1 is equal to 0. So x is equal to 2 ohm अथवा x is equal to -1 ohm. It is not necessary. x बराबर તમારી જોડે આવી ગયો 2 ohm. હવે પડી ગઈ? હેલો, અહીંયા આગળ આની કિંમત મૂકી દો. અહીં 2 ઓહ્મ થઈ ગયો. તો આ 2 ઓહ્મ છે ને આ 2 ઓહ્મ છે એટલે 2 ગુણ્યા 2 ભાગ્યા 2 વત્તા 2 એટલે 1 થઈ જશે. આનો ઇક્વિવેલન્ટ શું થવાનો? 1 ઓહ્મ થઈ જશે. એટલે અહીંયા આગળથી તમે આ 2 કાઢી નાખશો એટલે 1 ઓહ્મ. આ 1 ઓહ્મ અને આ 1 ઓહ્મ શ્રીજમાં આવ્યો. ધેટ મીન્સ કે અહીંયા આગળ થઈ ગયો તમારો કેટલો? 2 ઓહ્મ થઈ ગયો. તો હવે એની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર તમે શોધશો. I બરાબર 6/2 ધેટ મીન્સ કે 3 એમ્પિયર. આ 3 એમ્પિયર પ્રવાહ અહીંયા આગળથી જશે આખી સર્કિટની અંદર.
તો 3 એમ્પિયર જતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે અહીંયા આગળથી જો આટલો 2 એમ્પિયર હતો, સોરી આ 2 ઓહમ હતો, તો અહીંયા આગળથી આ બંને વહેંચાવાનું એટલે 1.5 1.5 આગળ જશે. અહીંથી 3 એમ્પિયર જવાનું ને, આ 3 એમ્પિયર જશે તો આમાં 1.5 ને આમાં 1.5 જવાનું, તો જ પાછો એટલો અહીંયા આગળ આવશે. યાદ, અવરોધ સરખો પ્રવાહ સરખો, તમારો જવાબ આવશે ઇક્વિવેલન્ટ અવરોધ તમારો આવશે અહીંયા આગળ કેટલો તો 2 ઓહમ આવશે પહેલાનો, અને બીજાનો જવાબ આવશે 1.5. જોઈ લો 46 2 અને 1.5 બરાબર, જોઈ લો. એટલે જવાબ પહેલાનો આવશે Reb is equal to x is equal to 2 ઓહમ અને I 2 ઓહમ માંથી પસાર થાય એ 1.5 એમ્પિયર બરાબર. કુલ પ્રવાહ ત્રીજો જવાબ કુલ પ્રવાહ I બરાબર 3 એમ્પિયર. ઓકે, આવું કેપેસિટરમાં ઇક્વિવેલન્ટ લેડર હતું અને એના પરથી તમે જવાબ લાવી લો છો બરાબર. તો આના પરથી આ રીતે જવાબ લાવી લો. ચલો આગળ જઈએ, બોલો. દિવાળી પછી સ્કૂલો ખોલવાની વાત મિસ્ટર ચુડાસમા કહે છે ખરા, પણ એની અંદર કન્ડિશન શું છે કે સ્કૂલની જવાબદારી પર સ્કૂલ ખોલવાની, એટલે કોઈ સ્કૂલ વાળો એવો નવરો નથી કે તમારી કાપડી મારી તમારી જવાબદારી લે. એમનો ભાવ એ છે કે કોઈ પણ બાળકને અથવા તો કોઈને કશું બી થાય તો એની માટે જવાબદાર સ્કૂલ રહેશે. તમારા પેરેન્ટ્સ એવું લખી આપે તો એ સ્કૂલ ચાલુ કરાય બરાબર. અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીથી 6 ફૂટ અંતરે હોવો જોઈએ, 6 મીટરે. 6 મીટર અંતર જો ગણવા જઈએ તો આપણા ક્લાસનો વિચાર કરજો, ઉપરનો આપણે ક્લાસ લેતા હતા એની અંદર તમે વિચારજો આપણે કઈ જગ્યાએ એવું બેસીએ, 6 મીટર અંતર રાખવા જઈએ બરાબર, તો કેટલા છોકરા અંદર બેસે? 6 મીટર અંતર જોઈએ બે વિદ્યાર્થીઓ વચ્ચે. ના જમાય ને ભાઈ, આપણે તો કિરીટ સરને તો રોડ પર બેહાડીએ તારે જ મેળ પડે બરાબર. તો મેં તો એક વાર કીધું, મેં કોઈ કામ કરો બગીચામાં લઈ જઈએ, આપણે બગીચામાં બધાને અંતરે બેસાડી દઈએ, સામે ભણાઈએ. ના ચાલે, બોલ. હે ચલો, આ એક સર્કિટ આ આપેલી છે આપણને, એનો આંતરિક અવરોધ આપેલો છે આ રીતો, એક બાહ્ય અવરોધ અહીંયા આપેલો છે, આની જોડે એક મીટર મૂકેલું છે બરાબર. હવે આ પરિપથ પેલા તમારા પોટેશિયોમીટર જેવા આવ્યા, બધા પોટેશિયોમીટર જે દાખલા આપણે ગણીએ છે ને એ આવ્યું બરાબર. હવે અહીંયા આગળથી બે ટર્મિનલ આપેલા છે આ રીતે, અને અહીંયા આગળ કળ બનાવી છે બરાબર. ચલો એસ પહેલો અને બીજો છેડો બરાબર. ચલો હવે અહીંયા આગળ તમને કીધેલું છે આકૃતિ આપેલ પરિપથમાં 4.3 વોલ્ટ 4.3 વોલ્ટ અને 1 ઓહમનો પરિપથમાં 4.3 વોલ્ટનો EMF અને 1 ઓહમના આંતરિક અવરોધ સાથે 50 ઓહમનો બાહ્ય અવરોધ જોડેલ છે તથા મીટર અને વોલ્ટ મીટરના મીટર અને વોલ્ટ મીટરના અવરોધ અનુક્રમે કેટલા છે? 2 ઓહમ 2.0 લખો એટલે તમને અંદાજ આવે 2.0 અને 200 ઓહમ છે બરાબર. તો પેલું આપણે ફાઇન્ડ ધ રીડિંગ ઓફ 2 meters બરાબર. the switch on to other side.
તો S 1 પર હોય ત્યારે બંને મીટરોના અવલોકન શોધો પહેલું અને બીજું S 2 પર હોય ત્યારે બંને મીટરોના અવલોકન શોધો. બોલો પેલા મૂલ્ય લખી દો એટલે તમને કોઈ ડિફિકલ્ટી ના થાય. આ છે 4.3 વોલ્ટ બરાબર, આ છે 1 ઓહ્મ, આ 50 ઓહ્મ બરાબર, આ 2.0 ઓહ્મ અને આ જે છે એ તમને આપે છે 200 ઓહ્મ. તો હવે જો અહીંયા આગળથી તમે વિચારો છો કે હું હિન્ટ આપું પહેલા બધાને પૂછું છું ભાઈ, કોઈ એકના નથી, રીતેશને બધા તમે જવાબ ના આપશો, બાકીના બધા ધ્યાન પર લો. તમે વિચારો છો પછી હું જવાબ આપું તમને. I બરાબર V upon R એટલું આવડી ગયું એટલે હું સમજી શકું કે તમને કરંટ આવડી ગયો અને એના બેઝ પર જ આ બધા સવાલ આવે. બીજા કોઈ તોપ વસ્તુ નથી હોતી ને, પોટેન્શિયોમીટર કઈ તોપ નથી, એ બધા એ જ પ્રમાણે ચાલે. I બરાબર V upon R પ્રમાણે જ ચાલે છે અને અવરોધ સમાંતર શ્રેણી આ જ યુઝ કરવાનો છે. બહુ જોર કરશો જ્યારે કે જે તમને મને કોઈને સમજ ના પડે હોય ત્યારે તમારે સ્ટાર ડેલ્ટા વાપરવાનું, બાકી તમારી બધું ઈઝી કોઈ દરેક વસ્તુ આપણે ભણી ગયેલા છે બરાબર. ચલો અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા તરીકે અહીંયા આગળથી પ્રવાહ તમારો જાય છે, આ જગ્યાથી અહીંથી પ્રવાહ ગયો અહીંયા આગળ આ બિંદુ પર આવે છે. માની લો કે આ બિંદુ A કયું છું અને હું B કયું છું બરાબર. એ પરથી અહીંયાથી તમારો વહેંચાય છે, મને ખબર પડે કે અહીંયાથી વહેંચાયો, ધેટ મીન્સ કે આ બંને કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણ થયું. એટલે હવે એ સમાંતર જોડાણ કેટલા આટલે સુધી છે, અહીંયા આટલે સુધી. તો આ તમારી એક અલગ સર્કિટ થઈ જાય જ્યારે એક પર હોય ત્યારે. તો આ બે સમાંતર જોડાણ એટલે હું લખું 200 × 50 ભાગ્યા 250 થયા. અહીં 5 5 ચોક 20 એટલે 40. એટલે એનો મતલબ થયો કે આટલી સર્કિટ જે થઈ ગઈ, આ સર્કિટની ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે બનાવવા દઈએ એટલે આપણી જોડે સર્કિટ આવી જશે. જો અહીંયા આગળ આ 40 ઓહ્મ બરાબર અને અહીંયા આગળ એનો અવરોધ RA નો અવરોધ લઈશ પછી બરાબર. આ અવરોધ આની જોડે આવી ગયો, RA નો અવરોધ તમને 2 આપેલો છે, આનો અવરોધ 1 ઓહ્મ છે. ચલો અહીંયા આગળથી આ પ્રવાહ ગયો આમ આ 40 + 2 42 ને 43 થઈ ગયો એટલે ટોટલ અવરોધ R કુલ કેટલો થયો? 43 ઓહ્મ થઈ ગયો. આ તમને 4.3 આપેલો છે. તો I બરાબર પહેલા માટે I1 બરાબર શું લખાશે? 4/3/43. તો અહીં 10 નીચે આવતા રહેશે તો તમારો જવાબ આવશે 0.1 એમ્પિયર. રેડી? બોલો સમજ પડી? હવે સેકન્ડ તમે મને શોધીને બતાવો. સેકન્ડ તમે મને શોધીને બતાવો. જો આને હું આમ ફેરવું તો શું થાય? હવે એક મિનિટ એ પણ વિચારજો કે આની અંદર કોઈ પણ જગ્યાએ આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ નથી કર્યો. પોટેન્શિયોમીટર જેવું તમે તમારા મગજમાં ના રાખશો કે વિસ્ટર્ન બીજ ના રાખશો. તમે તમને સિમ્પલ આપણે શ્રેણી આવડે છે, સમાંતર આવડે છે, I બરાબર V upon R આવે છે અને કિર્ચોફના નિયમ આવડે છે. આટલી વસ્તુ તમને આવડે ધેટ મીન્સ તમે કોઈ પણ દાખલાનો ઉકેલ લાવી શકો છો. કશું જ નહીં આવે ત્યાર પછી તમે સ્ટાર ડેલ્ટા વાપરશો તો હું તમને કહું કે આના તમે માસ્ટર જ છો. નહીં એવું કશું ગભરાશો નહીં, તમે તમારા જાતે વિચારીને એનો જવાબ લાવો. ચલો સેકન્ડનો હું પાણી પી લઉં. ચલો .08 મિનિટ હું જોઈ લઉં. 0.08 આવી ગયું તો સૌથી સારું છે. ચલો એ છે તમારી જોડે 47 0.08 વેરી ગુડ. ચલો સરસ. ઓકે વોલ્ટમીટર, આની માટે વોલ્ટમીટર શોધવાનું હતું, આમાં વોલ્ટેજ શોધવાનું હતું.
પહેલો જવાબ આ તો ખરો જ, પછી આનો વોલ્ટેજ શોધવાનો હતો આ સ્થિતિ માટે અહીંયા આગળ. તો વોલ્ટેજ શોધવા જશો એટલે શું થશે, અહીંયાથી પ્રવાહ કેટલો ગયો 0.1, બરાબર. 0.1 જશે ને અહીંયા આગળ, આ પ્રવાહ ટોટલ આટલો જાય છે, બરાબર. આના બે છેડા વચ્ચેનો આ પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે, એનો પહેલાનો જવાબ કેટલો આવે જુઓ. 47 નો 4 વોલ્ટ જવાબ આવે. ચલો અહીંયા આગળથી આ વોલ્ટેજ અહીંયા આગળથી તમને બતાવશે ને, આની અંદરથી એનો અવરોધ ગયો, અવરોધ ને 0.1 કેમ નો અહીંયા આગળ 4 વોલ્ટ 40 ઓહ્મ થયો ને, 40 4 વોલ્ટ બરોબર. રેડી. I બરાબર V upon R સૂત્ર વાપરીશું ને, આ બે છેડા વચ્ચે આપણે શોધવું હશે તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 લખવા જઈએ તો V બરાબર I is equal to V upon R, તો V is equal to IR થશે. I તમારો 1/10 into R બરાબર તમારો 40 છે, તો તમારો જવાબ આવશે 4 વોલ્ટ, પહેલાનો જવાબ. હવે એ જ રીતે તમે જે સેકન્ડ કન્ડિશન મૂકી, સેકન્ડ કન્ડિશન જ્યારે અહીંયા આગળ મૂકશો એટલે શું થશે, આ છેડો તમે અહીં જોઈન્ટ કરો, અહીંયા આગળ જોઈન્ટ કરશો એટલે આ બે શ્રેણીમાં આવ્યા, એટલે ટોટલ થઈ ગયો તમારો, એટલે આ ટોટલ થઈ જશે 52 ઓહ્મ. 52 અને 200 એનો જે સમતુલ્ય થશે એની જોડે શ્રેણીમાં આવી જશે. અને એ રીતે તમે પ્રવાહ લાવશો, એ જે પ્રવાહ લાવી દો એના પછી તમારે શું કરવાનું છે, અહીંયા આગળ આ જે અવરોધ આવ્યો આનો જે સમતુલ્ય અવરોધ આવશે એ અવરોધ ગુણ્યા તમારે પ્રવાહ કરી દેવાનો, એટલે તમને બીજો વોલ્ટેજ પણ મળે. ઓકે, ચલો જઈએ આગળ. હવે અહીંયા આગળ આ સર્કિટ ડ્રો કરું છું. 84 વોલ્ટ આપેલા છે, બરાબર. અહીં તમને એક અવરોધ આપેલો છે 100 ઓહ્મ નો, એક બીજો અવરોધ આપેલો છે 200 ઓહ્મ. આ 100 ઓહ્મ, આ 200 ઓહ્મ, અને અહીંયા આગળ વોલ્ટ મીટર છે, બરાબર. ચલો તો આનો 400 ઓહ્મ એનો અવરોધ આપેલો છે આનો, બરાબર. 400 ઓહ્મ અવરોધ ધરાવતા વોલ્ટ મીટર, બરાબર. વોલ્ટ મીટર 400 વોલ્ટ મીટર ને 100 ઓહ્મના બે છેડા વચ્ચે જોડેલ છે, બરાબર. 100 ઓહ્મના બે છેડા વચ્ચે જોડેલ છે, બરાબર. તો પહેલું તમારે શોધવાનું છે વોલ્ટ મીટર નું અવલોકન શોધો, વોલ્ટ મીટર નું અવલોકન શું થાય, અને બીજું એ અને બી આપેલો છે. બી તમને આપેલું છે, વોટ ઇઝ ધ પોટેન્શિયલ what was the potential difference across the 100 ohm before, હા, વોલ્ટ મીટર જોડ્યા પહેલા, વોલ્ટ મીટર જોડતા પહેલા 100 ઓહ્મના બે છેડા વચ્ચેનું પીવી. ચલો શું કરીશું આની અંદર જુઓ, આ 400 ઓહ્મ, બરાબર. હવે મારે જોઈએ છે 100, શું છે, વોલ્ટ મીટરનું અવલોકન જોઈએ. તો અવલોકન માટે મારે પ્રવાહનું નિર્માણ શું શોધવાનું છે, 400 અને આ 100 સમાંતર, આ બંને પાછા શ્રેણીમાં. કુલ પરિપથનો અવરોધ શોધી લેવાય, કુલ પરિપથનો અવરોધ શોધીને આગળ શું શોધો, તમે પ્રવાહ શોધો. એ પ્રવાહ આના અંદરથી દાખલ કરશો અહીંયા આગળથી, એટલે આ તમને વોલ્ટેજ વોલ્ટ મીટરનું રીડિંગ મળી જશે અહીંયા આગળ. હેલો, હમણાં શોધ્યો એ રીતે, બરાબર. ક્લિયર. અને પછી શું કરશો, આ વોલ્ટ મીટર તમે કાઢી નાખશો, આ વોલ્ટ મીટર કાઢી નાખશો એટલે ટોટલ 300 થઈ ગયા, બરાબર. તો 84 ભાગ્યા 300 કરશો એટલે પ્રવાહ મળશે, એ પ્રવાહ આને જોડે ગુણાકાર કરશો એટલે તમને વોલ્ટેજ મળશે. આ બીજાનો જવાબ, બરાબર. આ બંને જવાબ મેં અત્યારે તમને લખીને આપું છું અને એને સોલ્વ કરવાની કોશિશ કરજો, બરાબર. આ છે તમારી જોડે પહેલો જવાબ આવશે 24, આમાં જવાબ આવશે 24 વોલ્ટ, અને બીજાની અંદર જવાબ આવે છે 28 વોલ્ટ, આમાં 28 વોલ્ટ, બરાબર. ચલો આજે આટલું, ઓકે, શોધવાનો પ્રયત્ન કરજો.